કે પ્રભુ હું તો માની લઉં, મને વાંધોય નથી ને મારે જવાનું નથી, પણ ઓલા કળિયુગમાં જે આવવાના છે ને કાળા માથાવાળા, આ નહીં માને. કંઈક પ્રમાણ હોય તો કયો કે એકવાર ભગવાનમાં મન લાગે નરક જાતા બચી જાય, આવું કોને મનમાં બેસે આ વાત? બોલે પ્રભુ કોઈ પ્રમાણ? સુખદેવજી કે પ્રમાણ છે. શું પ્રમાણ છે? કે છે કાન્યકુબ્જે દ્વિજ કશ્ચિત દાસીપતિ રજા મેલ. કાન્યકુબ્જ નામના નગરમાં એક બ્રાહ્મણ રહે છે. કેવો છે બ્રાહ્મણ? બોલે દાસીપતિ રજા મેલ. આ બ્રાહ્મણ વેશ્યાનો પતિ છે. પરિચય જોવો, વેશ્યાનો કોઈ પતિ હોય નહીં. આ હતો બ્રાહ્મણ પરિવારમાં જન્મ થયો છે. કારણ શું છે? કે છે નામના નષ્ટ સદાચારો દાસ્ય સંસર્ગ દૂષિતા. એ એક જાર સ્ત્રીનો સંગ કરવાના કારણે એનું બ્રાહ્મણત્વ નષ્ટ થયું છે. આજામિલ એવો પાપી હતો, આના પાપનું વર્ણન તમને કહું ને, ઓલ ઇન વન. આ દુનિયામાં એવું કોઈ પાપ જ નહોતું કે ભાઈએ ન કર્યું હોય. યમરાજે ફાઇલમાં લખી દીધું ઓલ ઇન વન, બધા કર્યા. અને કામી એટલો, 88 વર્ષની ઉંમર છે એની, ત્યારે પણ એને સંતાન પ્રાપ્ત થાય છે. 88 વર્ષની ઉંમરે 11 હતા ક્રિકેટ ટીમ પૂરી, અને 11માં નંબર નહોતો અને 5 વર્ષનો હતો જ્યારે એની ઉંમર 88-89 પહોંચી છે. આવો કામી ને, કોઈ પાપ જ એવું નથી આ ભાઈએ ન કર્યું હોય. જ્યારે એ અજામિલના મૃત્યુનો સમય આવ્યો, યમરાજજીએ એમના 3 દૂતોને કીધું, આલ્યો આ ફાઇલ, ના અજામિલ નામનો એક મહાપાપી વ્યક્તિ છે, લઈને આવો એને, ટાઈમ થઈ ગયો છે એનો. અજામિલ બેડ ઉપર સૂતો છે. આવ્યા યમરાજજીના 3 દૂતો, ભયાનક, એવું ભયાનક રૂપ. અને જો જેનું મૃત્યુ હોય ને એને યમરાજ દેખાય, યમરાજજીના દૂતો દેખાય. 3 દૂત આવ્યા તો કે અજામિલ એકલો હતો, 3 કેમ આવ્યા લેવા? કે છે પ્રકૃતિના 3 ગુણોની અંતર્ગત રહીને જીવ જે પાપ કરે ને, આવા વ્યક્તિને લેવા માટે યમરાજના 3 દૂત આવે છે. એકના હાથમાં પાશ છે, એકના હાથમાં કૂતરો, અને એકના હાથમાં ગદા, મોગરી, સશસ્ત્ર. આવી અને અજામિલના સૂક્ષ્મ શરીરને પકડવા માટે પાશ જેવો એની અંદર નાખ્યો. અજામિલે જોયું આ દૂત આવ્યા છે, પણ તોય મૂર્ખ નથી સમજતો કે મને લેવા આવ્યા છે. એને એમ કે બાળક 5 વર્ષનો રમે છે ને એને લઈ જાય, જેનું નામ નારાયણ છે. તો પાશ નાખીને જેવો એને ખેંચો હૃદયમાંથી, એના મુખેથી જોરથી નીકળી ગયું નારાયણ. અને જેવું નારાયણ નામ નીકળ્યું, 4 ભગવાનના પાર્ષદો આવ્યા વૈકુંઠથી, અને આવીને સૌથી પહેલા પોતાની દિવ્ય તલવાર વડે એ પાશને કાપી નાખ્યો. હવે અજામિલની સ્થિતિ કેવી ખબર? અડધો અંદર અડધો બહાર. એક બાજુ યમરાજજીના દૂતો ઉભા છે, એક બાજુ ભગવાન વિષ્ણુના પાર્ષદો છે. અને જેવો એ પાશને કાપ્યો એટલે ધર્મરાજના જે દૂત છે એને કીધું કે તમે આ અજામિલને બચાવો શું કામ? આ પાપીને બચાવો શું કામ? આની રક્ષા શા માટે કરો છો? ત્યારે ભગવાનના પાર્ષદે કીધું કે હવે જો એકેય વાર આને પાપી કીધો છે ને તો તમને દંડ આપશો. ઓલા તો બિચારા આશ્ચર્યમાં, હે અમને શું કામ? અમે દાન લેવા આવ્યા છે? કેટલો મોટો દુરાચારી છે, પાપી છે, તમે નથી જાણતા ને. ભગવાનના પાર્ષદો કહે છે આ દુરાચારી નથી, આ ધર્માત્મા છે. અને જુઓ આ વિશ્વમાં કેવો અન્યાય છે કે અજામિલ પ્રભુ જેવા ધર્માત્માને તમે નરકમાં લઈ જાઓ છો. પેલા યમરાજજીના દૂતોના વાળ ઊભા હતા, અને આ વાત સાંભળીને કે આ ધર્માત્મા છે ઓર સીધા થઈ ગયા. અરે કે અમારી પાસે લિસ્ટ છે આના પાપનું, તમે આને ધર્માત્મા કહો છો? બોલે હા આ ધર્માત્મા છે, આને તમે નરક નહીં લઈ જઈ શકો. અરે અમે ધર્મરાજના દૂત છીએ, ધર્મરાજની આજ્ઞાથી આવ્યા છીએ આને લેવા, અને તમે અમને રોકો શા માટે? બોલે તમે ધર્મરાજના દૂત છો? અચ્છા પહેલા એ ઉત્તર આપો, જો તમે ધર્મરાજના દૂત છો તો એ બતાવો ધર્મ શું છે. કારણ કે જેને નોકરી કરતા હોય કંપનીની ડિટેલ હોય ને આપણી પાસે. કીધું તમે ધર્મરાજના દૂત છો તો બતાવો ધર્મ શું છે. યમરાજજીના દૂતો કે છે વેદ પ્રણિહિતો ધર્મ, જે વેદમાં લખ્યું છે એ ધર્મ છે. અચ્છા બતાવો વેદ શું છે? તો કે છે વેદો નારાયણ સાક્ષાત. વેદ સાક્ષાત ભગવાન નારાયણનું સ્વરૂપ છે. તો સ્વામીજી કહે છે જાકે વેદ શ્વાસ શ્રુતિચારી સો હરી પડે કૌતુક ભારી,
જેના શ્વાસથી વેદ પ્રગટ થયા છે. સાક્ષાત નારાયણનું સ્વરૂપ છે આ વેદ. અચ્છા, અધર્મ શું છે? બોલે ધર્મથી જે વિપરીત છે એ અધર્મ છે. તમે દંડ કોને આપો છો? આ જગતમાં બધાને એક હરખો દંડ આપો છો કે આના માટે કાંઈક નક્કી કર્યું છે? બોલે નહીં, જેવું કર્મ એવો દંડ હોય છે. તો આ ભાગવત ધર્મનો બહુ લાંબો સંવાદ ચાલ્યો અને અંતે ભગવાનના પાર્ષદોએ કીધું કે તમે ધર્મરાજના દૂત છો એ વાત સાચી, તો પછી આવો અધર્મ શા માટે કરો છો? આ અજામિલ જેવા ધર્માત્માને તમે નરકમાં શું કામ લઈ જાઓ છો? ત્યારે ધર્મરાજના દૂતોએ કીધું કે હવે અમને ભૂલ પકડાઈ છે, માથાકૂટ ક્યાં છે, ક્યાં મિસ્ટેક થાય? શું? બોલે તમે આને ધર્માત્મા શું કામ કહો છો? તો કે એણે નારાયણનું નામ લીધું, બસ અહીંયા જ વાંધો છે. તમને એમ છે કે આણે જે નારાયણનું નામ લીધું છે એ તમારા સ્વામીનું લીધું છે? નહીં, આજે ઓલો એનો દીકરો જે 5 વર્ષનો રમે છે ને નારાયણ, એનું નામ નારાયણ લીધું છે. તો ભગવાનના પાર્ષદોએ કીધું કે નારાયણ નામ છે કોનું? અજામિલના દીકરાનું કે અમારા સ્વામીનું? બોલે એ તો તમારા સ્વામીનું છે. તો પછી અમારા સ્વામીનું નામ દુનિયામાં કોઈ રાખી લે, એ અમારે નહીં જોવાનું. અમને ઉપરથી ઓર્ડર છે કે નારાયણ નામ કોઈએ લીધું, ભગવાનનું કોઈ નામ લીધું, એને નરક જવા દેવાનો નહીં. એને ભલે દીકરા માટે લીધું પણ આને તમે નહીં લઈ જઈ શકો. અને જો જબરજસ્તી કરશો તો પછી માર ખાશો. અને ભગવાનના પાર્ષદો તો એવા દિવ્ય હતા, પેલા યમરાજજીના દૂતોને થયું નક્કી આવડા માર છે. એટલે અજામિલને ત્યાં મૂકીને એવડા નીકળી ગયા. આવીને યમરાજજી પાસે બધું કર્યું, ઘા રાખો તમારું, નોકરી કરવી નથી આપણે. કે ભાઈ કેમ? તો કે આજ માર ખાતા ખાતા બચ્યા. અમને એમ કે આ જગતમાં તમે ઈશ્વર છો, હવે ખબર પડી કે તમારી ઉપર એ કોક છે અને એના માણસો આવ્યા હતા. એ કે આજે માંડ માંડ બચીને આવ્યા. યમરાજજીને ખબર પડી ગઈ હું વાંધો થયો છે. યમરાજજીએ કીધું અહીં બેહો, હું તમને સમજાવું પ્રવચન. પછી એણે ન્યા પ્રવચન ચાલુ કર્યું સંયમનીપુરીમાં. અને આ બાજુ અજામિલે જોયું, બ્રાહ્મણ તો હતો, પૂર્વ જીવનમાં સદાચારી પણ હતો. અજામિલે વિચાર કર્યો કે આ સ્વપ્ન છે કે સત્ય? અને જોયું ભગવાનના પાર્ષદો હજી ઊભા છે. અજામિલ જેવો પ્રણામ કરવા જાય, એની હારે વાત કરવા, ભગવાનના પાર્ષદો નીકળી ગયા ત્યાંથી. અને અજામિલ પાછો શરીરમાં આવ્યો. અજામિલ વિચાર કરે આ સ્વપ્ન હતું કે હકીકત છે? પણ જોયું કે નીચે ઓલી જે રસ્સી કાપી હતી ને ભગવાનને દિવ્ય તલવારથી, ભગવાનના પાર્ષદોએ, એ રસ્સીના ટુકડા પડ્યા હતા. અજામિલને ખબર પડી ગઈ આ કોઈ સ્વપ્ન નથી, આ સત્ય છે. એ જ ક્ષણે પોતાના ઘરનો ત્યાગ કરી હરિદ્વારની અંદર આવે, એક વિષ્ણુ મંદિરમાં આશ્રય લીધો અને રાત દિવસ ભગવાનનું ભજન કરવા લાગ્યો. 12 વર્ષ અજામિલે ભજન કર્યું અને 12 વર્ષ પછી પાછું વૈકુંઠથી એક વિમાન આવ્યું અને એ જ 4 ભગવાનના પાર્ષદો આવ્યા. એમાં અજામિલને ભગવાનના ધામની અંદર લઈને વયા ગયા. કહેવાનો અર્થ એ છે કે મૃત્યુ સમયે અજામિલે પોતાના પુત્રનું નામ લીધું, છતાં એ નરક જાતા બચી ગયો. જે લોકોના મનમાં એ પ્રશ્ન છે ને કે આપણે ભાવથી લેશું, કુભાવથી લેશું, મન લાગે ન લાગે, કોઈ જ ચિંતા કરવાની જરૂર નથી. જો અજામિલે એના પુત્રનું નામ નારાયણ હતું એ લીધું, છતાં એ નરક જાતા બચી ગયો. તો વિચાર કરો, જે લોકો ભગવાન માટે નામ જપે છે એને ભગવાન શું નહીં આપે? આ નામની મહિમા છે. કોઈ પણ રીતે ભગવાનનું નામ લ્યો, તમે નરક જાતા બચી જશો. ખાલી નરકથી બચશો, ભગવાનના ધામમાં જવા નહીં મળે. એની હાટું ભજન કરવું પડે, જે આ 12 વર્ષ અજામિલે કર્યું. કારણ કે ભક્તિ વગરની એન્ટ્રી નથી, એનો શોર્ટકટ નથી. પણ નરકથી જેને બચવું છે એ ભગવાનનું નામ કોઈ પણ રીતે લેશે, બચી જશે. પછી આ બાજુ યમરાજજીએ પ્રવચન ચાલુ કર્યું, એ પણ એક અધ્યાયમાં છે, પણ એમાં 2 શ્લોક મહત્વપૂર્ણ. યમરાજજીના દૂતોએ કીધું અમને કહી દો કોને લાવવાના ને કોને નહીં લાવવાના. તો કે સાંભળો, કોને લાવવાના? જે એક વાર પણ જેણે ભગવાનની કથા જીવનમાં સાંભળી નથી, જેનું મસ્તક એક વાર પણ ભગવાનની સામે નમ્યું નથી, જેણે એક વાર પણ જીવનમાં ભગવાનનું નામ ઉચ્ચારણ કર્યું નથી, આવા બધાને પકડી પકડીને લાવો અહીંયા. બધા આપણા કસ્ટમરો છે. અને કોને નહીં લાવવાના? બોલે જે વ્યક્તિ ભગવાનની કથામાં બેઠો છે,
જેના ચિત્તમાં ભગવાનના નામનું સ્મરણ છે, જેના ગળામાં તુલસી છે, જેના તિલક ઉપર ગોપીચંદન તિલક છે, આની પાસે ભૂલથી ફરકતા નહીં. નહીતર પછી જે કાંઈ થાય એમાં જવાબદારી આપણી નહીં. યમરાજજી કહે છે. તો જે કોઈ પણ પ્રકારે જેનો સંબંધ ભગવાનથી બન્યો છે, આવો જીવ નરકનો અધિકારી બનતો નથી. તો જેવો નામની મહિમા સુખદેવજી આ પ્રસંગમાં પ્રગટ કરે છે કે છે નામ કોઈ પણ રીતે લે વ્યક્તિ, છતાં પણ એ નરક જાશે નહીં. સુખદેવજી કહે છે સાકેત્યમ પરિહાસ્યમ વા સ્તોભમ હેલનમ એવ વા વૈકુંઠ નામ ગ્રહણમ અશેષ અઘરમ વિદુ. સાંકેત્યમ, માની લો તમે કોઈને સંકેત કરતા હોય, જો અહીંયાથી આમ જશો ને તો ઓલું હરે કૃષ્ણ વાળા મંદિર આમ છે, આવી રીતે પણ ભગવાનનું નામ લેવાનું. પરિહાસ્યમ, માની લો તમારા ઘર પાસેથી ભક્તો નીકળ્યા હોય અને તમે એની ઉપર હસતા હોવ કે આ જો આ હરે કૃષ્ણ વાળા નીકળ્યા, આવી રીતે પણ નામ લીધું. સ્તોભમ, સ્તોભમનો અર્થ છે કે કોઈ સ્તબ્ધ થઈ ગયું હોય, અચાનક કંઈક થયું ને શ્રી રાધે નામ નીકળી ગયું. કે છે અશેષ અઘહરમ પરમ, આપણે કલ્પના ન કરી શકીએ એટલા પાપનો નાશ આ ભગવાનનું એક નામ કરી દે છે. નામની મહિમા કીધી તો એક ભક્તે એકવાર પ્રશ્ન કર્યો કે એક નામ આટલા પાપ નાશ કરે તો આપણને અનુભવ કેમ થતો નથી કે આપણા પાપ ગયા? મેં કીધું તો એ વિચાર કરો કે આપણે ભેગા કેટલા કર્યા છે. આટલી મોટી ક્વોન્ટિટીમાં નામ કાપે છે પાપ, તો આપણો જથ્થો કેવડો હશે? આનંદ જન્મમાં કેટલું ભેગું કર્યું છે પાપ. પતિત, કોઈ પડતા પડતા, માની લો હાલ્યો જતો એના અચાનક પડી જાય અને મુખેથી નીકળે રામ. સ્ખલિત, કોઈ સ્લીપ થઈ જાય, બાથરૂમમાં નાવા ગયો સ્લીપ, પગ લપસો નીકળું એ કૃષ્ણ. ભગ્ન, કોઈ શરીરનો અંગ ભંગ થાય, માની લો કંઈક મચ્છર કવડે ને એમ થાય શ્રી રાધે, કોઈ પણ નામ નીકળ્યું ભગવાનનું, તો કહે છે આવો વ્યક્તિ પણ યમ યાતનાનો અધિકારી નથી, આ વ્યક્તિ પણ નરકમાં નહીં જાય. હવે તમે કહો ભગવાનનું નામ લેવું જોઈએ કે ન લેવું જોઈએ? તો અહીંયા જેટલા તમે બેઠા છો, તમે તો નરકમાં જવાનું નથી, તમારું જ પાકું થઈ ગયું ફાઇનલ. હાલો એકવાર કન્ફર્મ કરી લઈએ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હવે તમારું ફાઇનલ, તમે નથી જવાના. અને માની લો ભૂલથી કદાચ વયા જાઓ તો કહેજો કે ભાઈ અમારા ગામમાં કથા હતી તો ન્યા અમે સાંભળ્યું હતું કે ભગવાનનું નામ લઈ નરકમાં જાય ને અમને શું કામ લાવ્યા? આમાં લખ્યું સુખદેવજીના શબ્દો છે ભાઈ, અને એને કહેવાનું ભાગવતમાં સુખદેવજીએ કીધું, સુખદેવજીની ગેરંટી છે, પાછા મોકલો હાલો, નરકમાં નહીં. કોઈ પણ રીતે નામ લ્યો, એને કેને પ્રકારે મનને ભગવાનમાં લગાવવાનું છે બસ. તમે જુઓ, છતાં કોઈના મનમાં સંદેહ હોય કે આમ મગજમાં બેહે એવું નથી આ, પણ જો આ વસ્તુ શક્તિનો પ્રભાવ છે. માની લો અહીંયા જે વાયર છે, હવે એ વાયરની ઉપર પ્લાસ્ટિકનું કવર છે, એ કવર આપણે ખોલી નાખીએ, પછી કોઈ 80 વર્ષનો વ્યક્તિ આવે અહીં ચાલતા ચાલતા ની વાયરને અડે તો એને ઝટકો લાગે? લાગે ને? પછી માનો કે 4 વર્ષનો કોઈ બાળક આવે અને એ વાયરને અડે, એને ઝટકો લાગે? એને લાગે. વાયર નક્કી નહીં કરે કે આ 80 વર્ષનો છે તોય મને અડવા આવે છે, ચાલો આને જોરથી ઝટકો મારો, અને આ બિચારો 4 વર્ષનો નાનો બાળક છે આને મારે ઝટકો નથી મારો. વાયર નક્કી કરે? નહીં. વાયરનું કામ શું છે? જે અડે એને ઝટકો મારવાનો. બરાબર? એમ ભગવાનનું નામ એ વિચાર નથી કરતું કે આ ભાવથી જપે છે કે કુભાવથી જપે છે. ભગવાનનું નામ જે છે એ તો વિચાર કરે કે જે જપ કરે એને મારે નરકથી બચાવવાનો. આ નામનો પ્રભાવ છે. આપણે ખાલી નામ લેવાનું છે, બીજું આપણે કાંઈ વિચાર કરવાનું જ નથી. જેવી રીતે આપણે દવા પીતા હોય, પછી આપણે ટીકડી હાથમાં લઈ, પછી ટીકડીને આપણે કહેવું ન પડે કે જો મને દુખે છે માથું, પણ તારે જવાનું જ પેટમાં, તું ધ્યાન રાખજે, દવાને કઈ મોકલો નહીં. તમારું કામ છે દવા પીવાનું, અને દવા એકવાર અંદર ગઈ પછી દવા નક્કી કરે કે મારે માથું મટાડવાનું છે, પેટ મટાડવાનું છે. એમ
આપણે કોઈ વિચાર કરવાની જરૂર નથી. આપણે એક જ વિચાર કરવાનો છે, ભગવાનનું નામ બોલવાનું છે, બાકી બધું નામ કરી લે આપને આપ. કોઈ ટેન્શન નથી આમાં. આ ભગવાનના નામની અદ્ભુત મહિમા છે.